જૂનાગઢ વિસાવદરમાં આપના જિલ્લા પ્રમુખની દાદાગીરી જોવા મળી। જિલ્લા પ્રમુખ હરીશ સાવલિયા, ભદ્રેશ અને રવિ ડોબરિયા સામે ફરિયાદ નોંધાઈ। મગફળી પાસ કરાવવાના મુદ્દે પૈસા લેવાનો આક્ષેપ છે। માંડાવળ મગફળી કેન્દ્રમાં દાદાગીરી કર્યા હોવાનો ખેડૂતોનો આક્ષેપ છે। ખોટી રીતે પૈસા ઉઘરાવ્યાનો આક્ષેપ કરી શ્રમિક સાથે મારામારી કરી હતી। એટ્રોસિટી ગેરકાયદેસર મંડળી રચવી અને મારામારી સહિતની ફરિયાદ નોંધાઈ છે। આપના જિલ્લા પ્રમુખની દાદાગીરી જૂનાગઢના વિસાવદરમાં જોવા મળી છે। જિલ્લા પ્રમુખ હરીશ સાવલિયા, ભદ્રેશ અને રવિ ડોબરિયા સામે ફરિયાદ નોંધાઈ છે। ખેડૂતો પાસેથી ટેકાના ભાવે મગફળી પાસ કરાવવાના મુદ્દે પૈસા લીધા હોવાના આક્ષેપો થયા છે। માંડાવળ મગફળી કેન્દ્રમાં દાદાગીરી કરી હોવાના આક્ષેપો ખેડૂતોએ કર્યા છે। ખોટી રીતે પૈસા ઉઘરાવ્યાનો આક્ષેપ કરી એક શ્રમિક સાથે મારામારી કરી હોવાનો પણ આરોપ છે। એટ્રોસિટી ગેરકાયદેસર મંડળી રચવી અને મારામારી સહિતની ફરિયાદ છે। વિગતો મેળવીશું અતુલ વ્યાસ પાસેથી। અતુલ, વિસાવદરમાં આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખની દાદાગીરી જોવા મળી છે। જી જિજ્ઞાસ, આપને ચોક્કસ જણાવ્યું કે જે રીતે હાલ છે તે સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળી શરૂ કરવામાં આવી છે, ખરીદી કરવામાં આવી છે। ત્યારે 2 દિવસ પહેલા જે વિસાવદરનું માંડાવળ કેન્દ્ર છે ત્યાં પણ આપના કાર્યકરો પહોંચ્યા હતા અને ખેડૂતો પાસેથી પૈસા લેવામાં આવે છે તેવા આક્ષેપો સાથે હોબાળો મચાવ્યો છે। ત્યાં હાજર રહેલા ખેડૂતોએ જણાવ્યું હતું કે આ આપના કાર્યકરો હોદ્દેદારો છે ખોટી રીતે અહીંના જે કાર્યકરો જે મંડળીના છે તેને ખોટી રીતે બદનામ કરે છે। ત્યારે ગઈકાલે એક વિડીયો વાયરલ થયો છે, તેની અંદર જે આપના જિલ્લા પ્રમુખ છે જે હરેશ સાવલિયા છે તે માંડાવળ મગફળી કેન્દ્ર ખાતે પહોંચ્યા હતા, તેને ત્યાં બબાલ કરી હતી। ત્યાં તેને જણાવ્યું હતું કે કેમ તમે ખેડૂતો પાસેથી ખોટી રીતે પૈસા લ્યો છો એમ કરી અને એક શ્રમિક સાથે માથાકૂટ કરી હતી અને મારપીટ કરીને જાહેરમાં અભદ્ર વાણી વિલાસનું વર્તન પણ કર્યું હતું। ત્યારે તેની હાજર રહેલા 2-4 ખેડૂતો ઉશ્કેરાયા હતા અને તેને પણ આ પ્રકારનું વર્તન કર્યું હતું। ત્યારબાદ આ સમગ્ર મામલો છે તે પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો અને આપના જે જૂનાગઢ જિલ્લાના પ્રમુખ છે હરેશ સાવલિયા સહિત 3 સામે એટ્રોસિટી સહિતની કલમો લગાવીને ગુનો દાખલ કરવામાં આવ્યો છે। હાલ આ વિડીયોને લઈને ભારે ચર્ચા ઉઠી છે જૂનાગઢ જિલ્લાની અંદર કે કદાચ જે આ લોકોના આક્ષેપ આપ પાર્ટીના સાચા હોય કે ખેડૂતો પાસેથી પૈસા લેવામાં આવે કે ના આવે તે બીજી વાત છે, પણ આ રીતે કાયદો હાથમાં લઈ અને જે જાહેર જીવનના લોકો આવી રીતે મારપીટ કરે છે, જાહેરમાં અભદ્ર વાણી વર્તનનો વિલાસ કરે છે, તેને લઈ અનેક સવાલો ઉભા થયા છે। જી જિજ્ઞાસા। બિલકુલ અતુલ, આભાર જાણકારી માટે।